અનાદિકાળથી ધર્મની આરાધના જીવ કરે છે અને જીવને એમ પણ લાગે છે કે હું ફસાયો છું, છૂટવું પણ છે, પણ સમજણ પડતી નથી કે છૂટવાનું શેનાથી છે. એને સમજણ નથી પડતી કે છૂટવાનું શેનાથી, છૂટવું છે પણ શેનાથી એ ખબર નથી. તમને બધાને લાગશે કે છૂટવું છે એવું તો અમને ખબર છે, બધાને એમ કે સંસારથી છૂટવું છે, શરીરથી છૂટવું છે, સંબંધોથી છૂટવું છે, સત્તાથી છૂટવું છે, સાધનોથી છૂટવું છે, સંપત્તિથી છૂટવું છે. બરાબર? એ બધું તો કુદરત આપે છે ને કુદરત લઈ લેવાનું છે, તમારે છોડવાનું નથી, કમ્પલસરીમાં આવે છે. બોલતા નથી. જે કુદરત લઈ લે છે ને છોડવાનું આપણે, આ શરીરને છોડવાનું આપણે કે લઈ લેવાની કુદરત? તો એ પ્રશ્ન હોવો જોઈએ છોડવા માટે, પણ એ લાખ અવતારથી એક ખબર નથી પડતી છૂટવાનું એનાથી. બોલતા નથી. અત્યારે 40, 50, 60, 70 થયા પણ ખબર નથી છૂટવાનું. છૂટવું છે પણ શેનાથી તો કે ખબર નથી. સમજાય છે? અનાદિકાળથી આવું છે. ને ધર્મગુરુ પાસે જશે તો કે ત્યાગ કરી નાખો, બસ ઘર બાર છોડી દો. સમજાય છે? સાચી શિક્ષા, સાચું જ્ઞાન, એ સાચું માર્ગદર્શન મુક્તિના માર્ગ માટે કોઈ આપતું જ નથી. જે કુદરત આપે છે, શરીર કોણ આપે છે? શરીરને ભોગવવાના મન વચન કાયના સંજોગો કોણ આપે છે? છેલ્લે શરીર લઈ કોણ લે છે? સંજોગો કોણ લઈ લે છે? તો પછી છોડવાનો પ્રશ્ન છે? બોલતા નથી. જે કુદરત આપીને કુદરત લઈ લે છે એને છોડવું પડે આપણે? પણ આવું ખબર કેમ નથી 70 વર્ષ સુધી? બોલતા નથી. બોલો ને. પણ બીજા તો ઘણા બધાને મળેલા ને. પણ એ વખતે એવું લાગતું હતું કે એ જ અનુભવી છે, તકલીફ એ છે. આચા મળે ત્યારે ખબર પડે કે આ કલ્ચર છે, પણ કલ્ચર જ હોય તો પછી એને જ આચું માનવાનું, બીજું ઓપ્શન નથી. તો આપણી પાસે સાચું હોય તો તમે કહો ને કે આ કલ્ચર છે, પણ કલ્ચર જ હોય તો પછી એ જ સાચું છે. શેનાથી છૂટવું છે એનું ભાન જ નથી, એનું જ્ઞાન જ નથી, પણ મહેનત કરીએ છે. શું કરીએ છે? ઘાંચીનો બળદ જોયો હશે કે નથી જોયો? એને સવારે જોતરે અને આંખે શું બાંધે? ડાબલા કે એને શું કે? અને પછી એને શું કરે? એને ખબર નથી કે હું કેટલા માઇલ ચાલ્યો. બોલતા નથી. આજે છોડે અને ડાબલા કાઢે ત્યારે ક્યાં હોય? બોલતા નથી. પણ ચાલ્યો તો ખરો ને, પણ તોય ત્યાંનો. એમ આપણે બધા પ્રયત્ન તો કરીએ પણ ત્યાંના ઘાંચીના બળદ જેવા. સમજાય છે? ત્યારે જ્ઞાની ભગવંત ફરમાવે છે કે છૂટવાનું અજ્ઞાનથી છે. શેનાથી? અને એ જ્ઞાન દર્શનનો વિષય છે
મન વચન કાયાનો વિષય માટે કહેવત પડી હતી, જેવી દ્રષ્ટિ એવી જેવી ક્રિયા એવી સૃષ્ટિ. કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. સમજાય છે? દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એ દ્રષ્ટિમાં રહેલું રિલેટિવ સત્યરૂપી અજ્ઞાનને આપણે નાશ કરવાનું છે. કયું અજ્ઞાન? જન્મથી મોત સુધી આ મન વચન કાયાની જે કઈ પણ ક્રિયાઓ થાય છે, મન વચન કાયાથી જે કઈ વ્યવહાર થાય છે, અને 5 જ્ઞાનેન્દ્રિયોથી આ દુનિયા અનુભવી શકાય છે, એ બધું રિલેટિવ સત્ય છે. શું છે? સનાતન સત્ય. એ રિલેટિવ સત્યની સામે સનાતન સત્ય શું છે એ જાણવું અને એ દ્રષ્ટિમાં ફિટ કરવું અને એ જ દ્રષ્ટિથી અવસ્થાઓને જોવી. એનું નામ અજ્ઞાન નાશ કરવાનો રસ્તો. સમજી ગયા? ચામડાની આંખોથી વાઈફ દેખાય એ રિલેટિવ સત્ય, અને અંદરના જ્ઞાન ચક્ષુથી શુદ્ધાત્મા દેખાય એ રિયલ સત્ય. સમજાય છે? એટલે આ મારી વાઈફ છે એ દ્રષ્ટિને ઇરેઝ કરવી અને શુદ્ધાત્મા તરીકે જોવું. શું કરવું? કરેક્શન દ્રષ્ટિમાં કરવાનું છે, વ્યવહારમાં કરવાનું. હવે એક ભાઈ કે છે ઇરેઝ કેમ કરવાનું કહો છો? વાઈફ તો હજુ ઘણું લાંબી જીવવાની છે. ત્યારે મેં કીધું તમે વાઈફ સાથેના ગયા અવતારના કર્મો જે બાંધેલા છે ને એ ઉકલે છે, એટલે એક આંકડો તો ઉકેલી નાખું કે નોય મારી વાઈફ, બીજો પ્રસંગ આવે નોય મારી, ત્રીજો આવે નોય મારી. માધું શું છે? અંતે તો નોય મારી માંથી હકીકત થવાની છે ને. બોલતા નથી. એક દિવસ 0 થવાની કે નહીં એ તમારે કરવાની છે. તો અત્યારથી 0 કરવામાં વાંધો શું છે? અવસ્થા રૂપે એક એક હિસાબ પૂરો થતો નથી થતો. એમ આપણો હિસાબ જેમ પૂરો થાય છે એમ આપણી ગયા અવતારની બિલીફને શું કરવાની? કે પાકી કરવાની? ભૂસવાની. શું કરવાની? ત્યારે આ પેલી વ્યવહાર સત્યની બિલીફ ભૂસવાની અને સનાતન સત્યની ફિટ કરવાની. સમજાયું? આવું કરવાનું છે. અને જે રિલેટિવ સત્ય વાળી અવસ્થાઓ દેખાય છે, આ મન વચન કાયાની કે બીજા મન વચન કાયા, એને વ્યક્તિગત ન જોતા, કર્તા ભાવથી ન જોતા, ભોગતા ભાવથી ન જોતા, માલિકી ભાવથી ન જોતા, માત્ર કુદરતી રચના જોવું. બધી જ અવસ્થાઓની. સમજી ગયા? બધી જ અવસ્થા. તો ઉકેલ આવશે. શું આવશે? નહીતર ઉકેલ આવે એમ ગમે એટલું કરો, ક્રિયાથી ઉકેલ આવવાનો. અને ક્રિયા જેટલી કરતા ભાવે કરશો એટલું પાપ પુણ્ય બંધાશે, અજ્ઞાન જશે. માટે શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું, કોઈ ક્રિયા જળ થઈ ગયા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. પછી આગળ કહ્યું, સૌ સાધન બંધન થાય. શું કીધું? બધા જ ક્રિયાના સાધનો શું થઈ ગયા? રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં.
ત્યાં બંધન શું જાય? સમજાય છે? સત એટલે કાયમનું, સત્ય એટલે ટેમ્પરરી. આપણે સત્ય સાધન કર્યા, સત કર્યા. સત સાધન કોને કહેવાય? હું શુદ્ધાત્મા છું એ સત સાધન છે. અને મન વચન કાયા ને બહારથી દેખાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને આધારે છે. એ પણ સત્સાધન છે. એક જ્ઞાન રૂપે સત્સાધન અને બીજું બસ આ બે જ દ્રષ્ટિ છે, જ્ઞાન અને દર્શનનો. સત સાધનનો અવસ્થામાં ઉપયોગ કરવો. એમાં કોઈને વાંધો આવ્યો છે? મેં ગઈકાલથી વાત શરૂ કરી આધ્યાત્મ વિજ્ઞાન નહીં. મેં કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, ગુરુ, ભગવાન, મંદિર, સંસ્થાને પ્રોજેક્ટ કર્યા? કોઈ ક્રિયાકાંડને પ્રોજેક્ટ કરી? માટે કહેવાય સનાતન સત્યમાં આ બધું આવતું. ધાર્મિક સત્યમાં બધું આવે, સામાજિક સત્યમાં પણ આવે, સનાતન સત્યમાં. સનાતન એટલે કાયમી, ધાર્મિક અને સામાજિક એટલે વ્યક્તિગત. દરેકનું વ્યક્તિગત જુદું જુદું હોય કે નહીં? વ્યક્તિગત વ્યવહાર એ જુદા, બધું જુદું. એને રિલેટિવ સત્ય કહેવાય. સમજાય છે? હસબન્ડ વાઇફ તરીકે જોવું એ રિલેટિવ સત્ય એટલા માટે છે કારણ કે બધાનું વ્યક્તિગત છે. બોલતા નથી કે સામૂહિક છે? સામૂહિક છે, દરેકનું વ્યક્તિગત છે. પણ બધામાં શુદ્ધાત્મા જોવું એ સનાતન સત્ય. બધી જ પ્રકૃતિઓને કુદરતી રચના જોવું એ સનાતન છે. એ વ્યક્તિગત. એટલે સનાતન સત્યથી કાયમી ઉકેલ આવે. કેવો આવે? અને વ્યવહાર સત્યથી કાયમી ઉકેલ ના આવે, પણ ઓર ગૂંચાયા કરીએ. શું કરીએ? જેમ ઉપાય કરે એમ ગૂંચાય, જેમ ઉપાય કરે એમ ગૂંચાય. કારણ કે સંજોગો પોતાને આધીન. મન વચન કાયાથી કઈ રીતે મુક્ત રહેવું સમજાવો. મન વચન કાયા ને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. આ સમજાઈ દીધું. અને હું પોતે ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો છું. મન વચન કાયાને જન્મ, જીવન, મૃત્યુ છે. મારે જન્મ, જીવન, મૃત્યુ નથી. મન વચન કાયામાં જ્ઞાન દર્શન નથી. જ્ઞાન તો મારો સ્વભાવ છે. આ બધી વસ્તુ જ ઇટ સેલ્ફ પ્રૂવ કરે છે કે બંને જુદું છે અને ભેગું લાગે છે. એનું નામ તો ભ્રાંતિ. પણ કોઈ આવું છૂટું પાડ્યું નતું ને, તકલીફ રહેશે. મન વચન કાયાથી જુદા છે એવું કીધું, છૂટું પાડ્યું એટલે કન્ફ્યુઝ થયા. બોલવાથી ના થાય ને, સમજાવવું જોઈએ ને. આ તમને આખું વિજ્ઞાન સમજાયું કે શરીર શું છે, બન્યું કઈ રીતે, ચાલે છે કઈ રીતે, અંત કઈ રીતે આવે છે, એના સંજોગો કઈ રીતે બને છે. આ વિજ્ઞાન સમજાવ્યું. પછી ખબર પડી કે આમાં તો આપણે કોઈ જગ્યાએ છીએ જ નહીં. યસ કે નો? અને ચલાવતા પણ આ ચલે છે. એમાં શ્વાસ લેવાની શક્તિ પણ આપણી પાસે નથી. બધું કુદરત જ કરે છે. બોડી એનું છે, પંચ મહાભૂતનું. હવા, પાણી, ખોરાક એના છે. પાચન કરીને લોહી બનાવીને આખા શરીરમાં ફેલાવવું એ પણ એ કરે છે. કર્મ ભોગવવાના સંજોગો પણ કુદરત આપે છે. જન્મથી મોત સુધી મા બાપ થી માંડીને બધું કુદરત આપે છે. સાધન, સંપત્તિ, સંબંધ, સાધન અને કુદરત લઈ પણ. કારણ કે કોના છે? આ તો ક્લિયર છે ને. અને અંત એનો આવે છે, આપણો નથી આવતો. માટે તો પુનર્જન્મ છે. જો એના અંત સાથે આપણો અંત આવે તો આપણે બંને પછી એક જ કહેવાય. હવે જુદા છીએ
પણ જુદા અનુભવવું છે. એનું નામ પુરુષાર્થ, ઉપયોગ, જાગૃતિ. સમજાય છે? જુદા છીએ પણ જુદા અનુભવવું છે. અને સંસારમાં ઊંધું છે, પતિ પત્ની જુદા છે પણ ભેગા અનુભવવું છે. એનું નામ લાઈફ. બોલતા નથી. બંનેના મા બાપે જુદા, ઉછેરે જુદા, વ્યક્તિ તરીકે જુદા, પણ આપણે લગ્ન કર્યા પછી ભેગા એવું છે. યસ કે નો? એનું નામ સંસાર. અને દેહ અને આત્માને છૂટા પાડવા એનું નામ મોક્ષ. બંને પોતપોતાના સ્વભાવમાં છે. આત્મા એનો સ્વભાવ ના છોડે અને પ્રકૃતિ એનો સ્વભાવ ના છોડે. સ્વભાવથી જ જુદા છે. કેવા છે? કવિરાજે ગાયું છે, જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે. કેવા છે? જ્ઞાની પોતાની અનંત શક્તિથી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી. એ જ્ઞાન દર્શનથી તમારું આત્મા છે એને પ્રકાશિત કરે છે તમારી દ્રષ્ટિમાં. સમજાય છે? તમારો જ આત્મા તમારી દ્રષ્ટિમાં પ્રકાશિત કરે છે. અને તમારું જે નથી એને પણ જ્ઞાની પ્રકાશિત કરે છે કે આ બધું કુદરતી રચના છે. હવે તમારે છૂટું તો બતાવી દીધું. હવે છૂટું અવસ્થામાં અનુભવવું એ તમારો પુરુષાર્થ છે. તમને એકવાર કન્વિન્સ કરાવી દીધું કે તમે શરીર નથી, સંજોગો નથી, સત્તા સંપત્તિ સંબંધો સાધનો નથી, અને તમે શું છો એ પણ કહી દીધું, અને તમે નથી એને કોણ ચલાવે છે એ પણ કહી દીધું, તમને કોઈ ચલાવતું નથી એ પણ કહી દીધું. હવે તમારે શું કરવાનું છે? અનુભવવાનું છે. સમજાય છે? સમજાતું ના હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ સમજાયા પછી શું કરવાનું? અનુભવ. સમજાય છે ને? બોલો. એ અનુભવવાનો પુરુષાર્થ કઈ રીતે કરવાનો એ થોડું સમજાવો ને. અનુભવવાનો પુરુષાર્થ જ્ઞાન દર્શનના ઉપયોગથી કરવાનો. સ્વામીજી, જ્ઞાન દર્શન તો તમે સમજાવી દીધું, પણ એનો ઉપયોગ કરતા મને નથી આવડતું, તો એ સમજાવો ને. એમને એમ કીધું કે ભાઈ આપણને જ્ઞાન દર્શન તો સમજાવી દીધું, ઉપયોગ કેમ કરવો એ સમજાવો. એટલે આપણે વ્યવહાર જીવનમાં તો આપણને ખબર છે કે મા બાપે લગ્ન કરાયા અને કહી દીધું કે આ તમારા હસબન્ડ છે અને તમે વાઈફ છો. પછી બીજું જ્ઞાન તો આપણને આપતા નથી. બીજું તો આપણે જાતે સમજી લઈએ છીએ, બોલતા નથી. રોજ જ્ઞાન આપવા આવે છે. હવે તમે વહુ છો આવું કરવાનું, વહુ છો આવું કરવાનું, હવે તમારી પાસે સાસુ સાથે આવું કરવાનું, સસરા સાથે આવું કરવાનું શીખવાડવા આવે છે કે શીખી જાવ છો? દરેક વ્યક્તિ 25 વખત પરણે છે કે એક જ વખત પરણે છે? જી સ્વામીજી. પરણે છે એક જ વખત કે 5-10 વખત પરણે? હા, એક જ વખત પરણે છે. તો અનુભવી હોય ને અનુભવી ના હોય. બચપણથી છે ને અમારી માતાઓ કહે કે સાસરે જઈને આમ કરવાનું, સાસરે જઈને તેમ કરવાનું, એટલે એ છપાયું હોય એટલે પછી સાસરે જઈને એવો વ્યવહાર કરીએ. એવો વ્યવહાર કરીએ તોય પાછું મેર પડે? આટલું શીખવાડ્યું હોય તોય હા, મેળ તો પડે પણ થોડી થોડી ક્યારેક ભૂલ થઈ જાય. બંને પક્ષની વાત કરે, હાજી. એક પક્ષ નથી કહેતો. હાજી. એટલે કહેવાનો મતલબ શું છે કે જેમ મા બાપ પણ આપણને સંસ્કાર આપે જ છે, એ સંસ્કારનો ઉપયોગ તો આપણે કરવો પડે. હાજી. એમ જ્ઞાની પુરુષ આપણને જ્ઞાન આપે, દ્રષ્ટિ આપે, પણ ઉપયોગ તો ખુદે કરવાનો. હા, અને ઉપયોગ કરવાની રીત બતાવી દીધી. જ્ઞાન દર્શનનો ઉપયોગ દ્રષ્ટિથી કરવાનો છે, મન વચન કાયાથી નહીં. વ્યવહારમાં તો મન વચન કાયા વચ્ચે આવે, આમાં મન વચન કાયા આવતા નહીં. દ્રષ્ટિ તો સોચ બદલવાની. દ્રષ્ટિ બદલવાની. તો સોચ ને દ્રષ્ટિમાં શું ફરક છે એ નથી ખબર. સોચ એટલે વિચાર કહેવાય, વિચાર નથી બદલવાના. જી. વિચાર તો આઈને જયા જ કરશે, તમારે લેવા દેવાય નથી. જી જી જી. તમારે કામના ના હોય તોય આવશે. જી. આમાં શું બદલવાનું આપણે?
કઈ નહીં. બેતા પાણીની જેમ જવા દેવાના. જી જી જી. પણ બદલવાનું શું? દ્રષ્ટિ. કે મન વચન કાયા જે છે ચાલી રહ્યા છે એને હું ચલાવું છું એ પણ દ્રષ્ટિ છે અને કુદરત ચલાવે છે એ પણ દ્રષ્ટિ છે. હું ચલાવું છું એ અજ્ઞાન દ્રષ્ટિ છે અને કુદરત ચલાવે છે એ વિજ્ઞાન દ્રષ્ટિ છે. આ બે માંથી એક દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. સમજી ગયું. બે દ્રષ્ટિ છે. પેલી અજ્ઞાન દ્રષ્ટિ છે, એનાથી સંસાર બંધાયા કરે છે. જૂનો ઉકલે ને નવો બંધાય. અને કુદરતી રચના જોશો તો જૂનો ઉકળશે નવો બંધાશે. નવો નહીં બંધાય. કુદરતી રચના જુઓ તો નવો બંધાય નહીં. મેં કર્યું તે કર્યું, મારું છે તારું છે, મેં ભોગવ્યું તે ભોગવ્યું, હું બોલ્યો તું બોલ્યો, તો પછી કર્મ બંધાશે. પણ કુદરતી રચના જુઓ તો ના બંધાય. બસ માં મહેનત ક્યાં આવી? મહેનત ક્યાં આવી? મહેનત તો નથી, તો પણ જે હું તો તમને પહેલી વખત સાંભળું છું ને તો એ મગજમાં પરમેનન્ટ ફિટ થઈ જાય પછી એનો ઉપયોગ થાય કે મેળે મેળે થતો રહ્યો. કોઈને ડોક્ટર થવું હોય તો સીધી જ ડોક્ટરની ચોપડી અપાય કે બાળ મંદિરમાં જવું પડે? બાળ મંદિર. કેમ? ત્યાં તો ડોક્ટર નથી ભણાવતા. મારે ડોક્ટર થવું છે પણ બાળ મંદિરમાં કેમ જવાનું? કેમ કે ત્યાંથી ધીમે ધીમે વિકાસ થાય. ત્યાં સમજણ પડે, અહીંયા નથી પડતી. ઈ તો મોટો વાંધો છે. બીજે બધે પડે પણ ત્યાં આપણને ખબર છે કે મારે ડોક્ટર નું ભણવું જોઈએ તો ડોક્ટરની ચોપડી આપશે. છતાંય કે તું એકવાર ડોક્ટર થઈ. એ ભેજામાં એ વખતે બેસતું નતું અને આર્ગ્યુમેન્ટ કરતા નતા, એક્સેપ્ટ કરતા હતા અને થઈ પણ જતા હતા. સાચી વાત છે. અહીંયા ખબર પડે છે કે ના અહીંયા કેવી રીતે થવાય. સમજાય છે? કારણ કે દરેક ઠેકાણે રીત તો સરખી જ હોય. મેચ્યોરિટી ધીરે ધીરે આવે. પેલું સાંભળીએ, સમજીએ, દ્રષ્ટિમાં ફિટ કરીએ, સંજોગોમાં ઉપયોગ કરીએ, એમ કરતા કરતા આગળ વધાય. સમજાય છે? હાજી. ધીરે ધીરે વધાય. ધન્યવાદ. દરેક ફિલ્ડમાં આપણે એટલા બધા પ્રેક્ટિકલ છે પણ અહીંયા આધ્યાત્મમાં જ આપણે નબળા પડી ગયા કારણ કે ગાઈડ કરનારા સાચા મળ્યા નહીં. તકલીફ એ થઈ સંસારમાં કર્યા વગર થાય નહીં અને આધ્યાત્મમાં કશું કરી શકાય નહીં. આ બંને વસ્તુ કેવી છે? એટલે બે માર્ગને સરખા ચિતરવા નહીં. સંસારમાં કશું કર્યા વગર અને આધ્યાત્મમાં કશું કરી શકો નહીં. એટલે તમારે આધ્યાત્મ માર્ગે જવું હોય તો હું કંઈ જ કરી શકતો નથી એ સમજવું પડશે. કારણ કે કરનારો હું નથી. પણ સંસારમાં એવું બોલાય. એટલે તમે કયા એંગલ થી દુનિયાને જુઓ છો? દેહના એંગલ થી જુઓ છો તો તમે કરતા છો, આત્માના એંગલ થી જુઓ છો તો અકર્તા છો. સમજી ગયા? આ તો મારે અનુભવ કરવો છે આત્માનો અને એંગલ દેહ નો રાખવું કે આરતી કર્યા વગર તો આત્મા અનુભવ નહીં થાય, પૂજા કર્યા વગર નહીં થાય, માયા ગણ્યા વગર નહીં થાય. પણ એને આત્માને લેવા દેવા શું છે? બોલતા નથી. સમજાય છે? પ્રકૃતિનો ધર્મ જુદો છે, પરમાત્માનો ધર્મ જુદો છે. બેને ભેગા શું કામ કરો છો? પ્રકૃતિ ગમે તે કરે છે એની સાથે પરમાત્માને વાંધો, પણ પ્રકૃતિ જે કરે છે એમાં હું પરમાત્મા છું, હું શુદ્ધાત્મા છું એ માનવા વાળો એમ કે છે કે પ્રકૃતિ કરે છે હું કરું છું ત્યાં વાંધો છે. બોલતા નથી. એક બાજુ કે છે હું શુદ્ધાત્મા છું, પાછું કે છે હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું, ભૂલ મેં કરી. શુદ્ધાત્મા ભૂલ કરે? તો તમે શુદ્ધાત્મા છો કે ભૂલ કરનારા છો? અત્યાર સુધી કેટલું ગપોટ્યું. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બેહે? જળ ને ચેતન સ્વભાવે જુદા છે. કેવા છે? અને જળનો સ્વભાવ એ આપણો સ્વભાવ નથી.
પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી આ ભ્રાંતિ દૂર થાય છે. સામીપ્ય ભાવ કરે પ્રકૃતિને કે જે હું કરું છું, વિચાર આવે પ્રકૃતિને કે છે હું વિચારું છું, બોલે પ્રકૃતિને કે છે હું બોલું છું. એમ સામેવાળાની પ્રકૃતિ પણ પ્રકૃતિ કરે છે, એનો આત્મા સમજાય છે. અને આખી દુનિયાની બધી પ્રકૃતિ એટલે કે મન વચન કાયને કોણ ચલાવે છે? માટે કોઈ સ્વતંત્ર ને આપણે ગઈકાલે કીધેલું શરીર બધાના કુદરતે બનાયેલા કર્મ ભોગવવાના સાધન, ઇંગ્લિશમાં એને પ્લેયર કહેવાય. પ્લેયર પોતે સ્વતંત્ર શક્તિથી કશું કરી શકે એ તો પ્રોગ્રામ આપો એ પ્રમાણે જ કામ કરે. અને આપણે ભૂલો પ્લેયર ની કાઢીએ છીએ. ના સમજાય? સમજાય છે કે નહીં? કોઈનો ફોન આવ્યો અને એને ફોનમાં ગાળ દીધી તો આપણે ફોન તોડી નાખ્યો. એટલે એનો શું વાંક છે? ના સમજાય? ફોન નો વાંક છે? બોલો. આવું આવું ઊંધું ઊંધું કર્યું છે બધું. લાકડે માકડું બેહાડી દીધું, કેમનો મેર પડે? સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જેમ સૂર્ય આકાશમાં છે, ઊંચે છે, અને સૂર્યના ઉદયથી દિવસ થાય છે, સૂર્યના અસ્તથી રાત થાય છે. રાત અને દિવસ એ સૂર્યનું પરિણામ છે, પણ સૂર્ય તો ત્યાંનું ત્યાં જ છે. તો પ્રશ્ન મોટામાં મોટો એ છે કે જડ અને ચેતન, શ્રીમદજી કહે છે કે જડ અને ચેતનનું સ્વરૂપ તદ્દન ભિન્ન ભિન્ન છે. તો પ્રશ્ન એ જ છે કે ચેતને જડમાં પ્રવેશવાની જરૂર શી હતી? એક. અને ચેતનને દેહમાં જડમાં અંતઃકરણમાં પ્રવેશીને શું મેળવવું છે? અને એ જ ચેતન પાછું દેહ છોડી અને ચાલ્યું જાય છે. આ નાટક ની રચના અટપટી અને ન સમજાય તેવી હોવાથી આખું વિશ્વ સંકુલ બની ગયું છે. અને એમ કહેવામાં આવે છે કે જ્ઞાનનો અભાવ એટલે અજ્ઞાન. અજ્ઞાનથી તો માણસ આ બધું કરે છે. તો પ્રભાવ જ્ઞાનનો કે અજ્ઞાનનો? આ પ્રશ્ન છે. આત્મા નિગોદ થી આવ્યો ત્યારથી એની પાસે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ સ્વભાવમાં હોવા છતાં જ્યાં સુધી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો જ્ઞાનનો ઉઘાડ જે કુદરત કરાવે છે એ થાય નહીં ત્યાં સુધી આત્મા પોતે બેભાન અવસ્થામાં છે. કશું કરતો નથી, બેભાન અવસ્થામાં છે. અને જેમ જેમ ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થાય એટલો રિલેટિવ સત્યનો ઇન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો થાય છે, સમજણનો. પણ હાજરી કોની? આત્મા ના હોય તો ઇન્દ્રિય જ્ઞાન પણ હોય. એટલે કુદરતના ક્રમ પ્રમાણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયોમાં જીવનો વિકાસ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. કયો વિકાસ? આધ્યાત્મિક જ્ઞાનનો. અને ઇન્દ્રિય જ્ઞાન એટલે રિલેટિવ સત્ય કે સનાતન સત્ય? સમજી ગયા? એટલે 1 થી 5 ઇન્દ્રિયમાં રિલેટિવ સત્ય એટલે કે અજ્ઞાનનો જ વિકાસ થયો. બરાબર છે? પછી મનુષ્યમાં આવ્યો ત્યારે 5 ઇન્દ્રિય વત્તા બુદ્ધિ બની. એ બુદ્ધિ પણ જે દુનિયાને જુએ છે, જાણે છે, સમજે છે, અનુભવે છે, સારું ખોટું કહેવાનું મન થાય છે, મેળવવું છે, ગુમાય છે, જતું રહે છે, આ બધું બુદ્ધિને લાગે છે.
યસ કે નો? આ રિલેટિવ સત્ય કે સનાતન સત્ય? એટલે એકેન્દ્રિય થી પંચેન્દ્રિયમાં જે ઘડી જ્ઞાન મળ્યું એ પણ રિલેટિવ સત્ય. મનુષ્યમાં પછી 5 ઇન્દ્રિય વત્તા બુદ્ધિ મળી એ પણ. અને રિલેટિવ સત્યને આત્મા સાથે કોઈ લેવા દેવા, પણ રિલેટિવ સત્ય આત્માની હાજરીથી ખુલ્લું થયું. જળને રિલેટિવ સત્યનું પણ જ્ઞાન હોય. સમજાય છે? હવે ખબર ના પડી કે રિલેટિવ સત્ય, કારણ કે આટલા અવતારોનો અભ્યાસ તો રિલેટિવ સત્યના જ્ઞાનનો છે, માટે રિલેટિવ સત્યનું જ્ઞાન મારું નથી, એ જીવને સમજાતું નથી. એને એમ લાગે છે કે આ તો ઇન્દ્રિયથી અનુભવું છું માટે એ જ સાચું છે. આત્મા તો દેખાતો નથી. પણ એ ખબર પડતી નથી કે પંખો ચાલે છે, લાઈટ ચાલે છે, એસી ચાલે છે, માઇક ચાલે છે, માટે પાવર ના દેખાતો હોય તો પણ છે, માનવું પડે. યસ કે નો? દેખાય નહીં તોય માનવું પડે. બોલતા નથી. સમજાય છે? એમ આત્મા ના હોય તો ઇન્દ્રિય જ્ઞાન પણ ના હોય, અને શરીરનું પણ અસ્તિત્વ, અને કર્મનો ભોગવટો પણ, અને કર્મ બંધાય પણ. છતાંય આત્મા શરીરમાં, ઇન્દ્રિયોમાં, ક્રિયામાં કે કર્મ ભોગવવામાં દેખાતો, એની હાજરી વગર થઈ શકે પણ. બોલતા નથી. જેમ ઇલેક્ટ્રિસિટી છે એવું આ છે, એની હાજરી વગર ચાલે નહીં અને દેખાય પણ. સમજાય છે? પછી સૂર્યનારાયણ ની વાત કરી કે સૂર્યનારાયણ ને આધારે દિવસ રાત થાય છે. પહેલી વસ્તુ કે સૂર્યનારાયણ ક્યારે ઉગતો ને આથમતો આપણને દેખાય છે. એ ઉગતો આથમતો અહીંયા આથમે તો ત્યાં ઉગેલો છે. એ ઉગતો આથમતો નથી, પૃથ્વીની સ્થિતિ બદલાય છે. શું બદલાય છે? એટલે આ દિવસ રાત થાય છે. જે ભાગ સામે હોય દિવસ ને જે ભાગ પાછળ હોય આવું થયા કરે ને. પણ આપણને લાગ્યું સૂર્ય ઉગ્યો અને સૂર્યાસ્તનું, લોકો સનસેટ પોઈન્ટ જોવા જાય. અને હિમાલયની અંદર સનરાઈઝ જોવા જાય. એટલે અહીંયા આગળ સૂર્ય એટલે આત્મા. આત્મા ક્યારે ઉગતો આથમતો જન્મ મરણ નથી. આત્માની હાજરીમાં પ્રાકૃતિક અવસ્થાઓ કર્મ અને કર્મના ફળ રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. એમાં આત્માને લેવા દેવા નથી, પણ આત્માની હાજરી વગર વ્યક્તિગત રૂપે થઈ શકે પણ. સમજાય છે? પ્રત્યેક વ્યક્તિનો આત્મા સ્વતંત્ર, અનુભૂતિ પણ, બંધનની અનુભૂતિ પણ, અને મુક્તિની અનુભૂતિ પણ. મગનભાઈ ને મુક્તિની અનુભૂતિ થાય એટલે છગનભાઈ થાય જરૂરી, અને છગનભાઈ ને બંધનનો અનુભવ થાય મગનભાઈ થાય જરૂરી. દરેકની અનુભૂતિ કેવી હોય? આત્મા પણ. સમજ્યા કે નહીં? એટલે કે આત્મા તો એના સ્વભાવમાં જ છે, પણ આપણું જ્ઞાન દર્શન છે એ મન વચન કાયા અને તેની અવસ્થા અને સાધનોની વિભાવ દશામાં એટેચ થઈ ગયું છે. એટલે પોતે પોતાને ઓળખી સમજી અનુભવી શકતો નથી. સમજાય છે? અનુભવવું એટલે શું?
આ મોટો પ્રશ્ન છે. અનુભવવાનો શબ્દ તો બોલી, પણ અનુભવવું એટલે શું? દાખલા તરીકે સોનાની દુકાનમાં જઈએ, ત્યાં લગડીઓ પડી હોય, 50-100 ગ્રામ થી માંડીને કિલો સુધીની પણ હોઈ શકે. અને પાટ બધા 6 કિલો ના હોઈ શકે. પાટ હોય ને, અમે જોયેલી છે જોહાનિસબર્ગમાં અને દુબઈમાં. તો હવે આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા આગળ ગ્લાસ છે અને અહીંયા આગળ તમારે ઈંટ પડી છે 6 કિલોની. એની ને આપણી વચ્ચે ફૂટનું અંતર પણ નથી. સમજાય છે? વચ્ચે કાચ છે. શું છે? એ સોનું છે ને આપણે એને જોનાર છીએ. શું છે? હવે પ્રશ્ન એ થાય છે કે જોવા છતાં પણ મારું છે એવો અનુભવ થતો અને દુકાનદાર જે ઉભો છે ગલ્લા ઉપર, એનાથી 20 ફૂટ 50 ફૂટ 100 ફૂટ દૂરે ઈંટ પડી છે સોનાની, તો પણ એને ખબર છે કે બોલતા નથી. બોલો ને. હોવાથી અનુભૂતિ થાય કે માલિકી પણ હતી. એવી રીતે જે દિવસે તમને લાગશે કે હું આત્મા સિવાય કશું છું, આત્માનો જે સ્વભાવ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, તે સિવાય મારો સ્વભાવ નથી. ચૈતન્યતા સિવાય મારું કોઈ ગુણ નથી. અવિનાશી પદ સિવાય મારું કોઈ પદ નથી. તો પછી મને દુનિયાનો અનુભવ કેવી રીતે થાય? બોલો. બોલતા નથી. સમજાયું કે નહીં? દુનિયા છે, અહીંયા આગળ 100 કિલોની ઈંટ છે, પણ મને નથી થતો અનુભવ મારી છે એવો. સમજાય છે? એમ. અને પેલો 50 ફૂટ દૂર છે તોય અનુભવ થાય છે કે મારી છે. તો પ્રશ્ન બિલીફ નો છે, અનુભૂતિ માટે હોવાનો. એવી રીતે મારી બિલીફમાં એવું સતત રહેશે કે હું જ ચેતન છું, હું જ અવિનાશી છું, હું જ અનંત શક્તિ વાળો છું અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પ્રકૃતિના ગુણો પ્રકૃતિમાં ભલે છે, પ્રશ્ન મારો નથી. હું પ્રકૃતિ નથી અને પ્રકૃતિના ગુણો મારા નથી. પતી ગઈ વાત. તો પછી મને પ્રકૃતિનો અનુભવ કેવી રીતે થાય અને આત્માનો અનુભવ કેવી રીતે ના થાય? બોલતા નથી. બોલો. બીલી જ છે ને. પણ વારી ઘડીએ આપણે પ્રકૃતિમાં પેઈ જઈએ. શું પેસી જઈએ છે? મને વિચાર આવ્યો ખરાબ, મને સારો વિચાર આવ્યો, મને નુકસાન થયું, મારું અપમાન કર્યું. આવું બધું અવસ્થામાં અંદરનો પુરુષાર્થ વાળો ભળી જાય તો પછી આત્માનો અનુભવ થાય કે પ્રકૃતિનો? આપણે ભળી જઈએ છીએ. એ છે એનો વાંધો, આપણે ભળી જઈએ છીએ. પછી એની અસર થાય કે નહીં? પછી આત્માની થાય. તમે એમ માનો કે મને ખરાબ વિચાર આવ્યો, પ્રકૃતિનો તો આવ્યો જ છે, પણ તમારે એમ ના કહેવાય કે આ ખરાબ વિચાર પ્રકૃતિને આવ્યો છે અને હું પ્રકૃતિ નથી? એવું જ્ઞાન ના હોવું જોઈએ? પણ પછી મને ખરાબ વિચાર આવ્યો, હવે મારે સુધારવાનો છે અને અનુભવ આત્માનો કરવાનો છે. કઈ લેવા દેવા છે? આનું નામ ઘાંચી ના બળદ. આને સુધારે, છેલ્લે બાળી નાખવાની. પાછી નવી આવે, પાછી સુધારો, બાળી નાખો. આજ પ્રગતિ કરવાની ને. બોલતા નથી. પ્રગતિ આજ કરવાની ને. સુધારવાની, બાળવાની, સુધારવાની, બાળવાની, આજ કરવાનું. આ પ્રગતિનો માર્ગ છે. અનાદિકાળથી આ જ કર્યું છે ને.
હું નથી એમાં મારે જ્ઞાન અને દર્શનને કરીને ભળવાની ક્યાં જરૂર છે? અને વ્યવહાર તો કુદરત પ્રકૃતિને ફરજિયાત કરાવવાની છે કે તમારી મરજીથી કરાવવાની છે? તો પછી ઊંડા કેમ ઉતરો છો? બોલતા નથી. ઊંડા ઉતરી તો અમારું અજ્ઞાન છે. પણ એને કાઢવા માટે બહાર એક્સરસાઇઝ ક્યાં કરવાનું કહું છું? બહાર કશું કરવાનું બોલ્યો? તમારે જ્ઞાન દર્શન રૂપી દ્રષ્ટિ જે છે એને જ ઉપયોગ કરવાનો છે કે આ હું છું અને આ હું, અને જે હું નથી એની એક પણ અવસ્થા સાથે મારે લેવા દેવા. એ જન્મે જીવે કે મરે, હું નથી તો મારે લેવા દેવા. પછી મારે ઊંડા કેમ ઉતરવાનું? પણ આ તો બધું સમજાયા પછી જયારે એન્ડ આવે સત્સંગનો ત્યારે કીધું બધું સમજાયું, હવે મારે કરવાનું શું? તકલીફ આવે છે. આટલું સમજાયા પછી ગાંચીના બળદ ત્યાંના હું એ જ જોયા કરું. હું 20 વર્ષથી આરતી નથી કરતો. આટલું બધું સમજાયા પછી સ્વામીજી હવે મારે કરવાનું શું? ખરેખર કહું છું, અને ટ્રેજેડી લાગે આપણને. ખરેખર કહું છું, એક જગ્યાએ નહીં બધી જગ્યાએ એવું છે. વિદેશોમાં એવું છે. સમજણની તો એક મર્યાદા હોય ને. હું ગમે એટલું કહું પણ જે ગ્રાસ્પિંગ પાવર છે ડેવલપમેન્ટના આધારે એ તો ઇન્ડિવિડ્યુઅલ રહેવાનું ને. એમાં હું શું કરી શકું? એ શબ્દ પહોંચી શકે એવું નથી એને એને ગેર નથી પડતી વાતની. શું છે? બુદ્ધિથી સમજાય છે. બુદ્ધિથી સમજાવવું ને ગેર પડવીમાં ફેર છે. ગેર પડવી એટલે પછી એને ફેરથી સમજવું ના પડે. બુદ્ધિ સમજાય તો ફરી બી શકે, કારણ કે એક એંગલ થી સમજાવ્યું, બીજા એંગલ થી પાછું બાકી હોય, ત્રીજા એંગલ થી બાકી હોય. ચોગરદન થી સમજાય ત્યારે ખ્યાલ આવે. પણ આ વારે ઘડી ચૂકી જાય છે, વારે ઘડી ચૂકી જાય છે, કાચો પડી જાય છે બધાનો. એટલે અમારે વારંવાર હેમરિંગ કરવું પડે. શું કરવું પડે? ત્યારે થોડું થોડું રાગે પડે. શું પડે? ભલભલા બોલતા હતા કે પ્રકૃતિનો સુધારો, પ્રકૃતિને બદલો, પ્રકૃતિની માફી માંગો, પ્રકૃતિનું એનાલિસિસ કરો. એ ધીમે ધીમે હવે ફર્યા. શું થાય? આ હેમરિંગ થયું ને કે આ ધાર્મિક માર્ગ છે, આધ્યાત્મિક નથી. ખોટો નથી, પણ તમે આધ્યાત્મિક કહેતા હોય તો આ ધાર્મિક કહેતા હોય તો બરાબર છે. ધર્મમાં બધું આવે. સમજાય છે? કેવું અદ્ભુત વિજ્ઞાન! પોતે પોતાને ઓળખી શકતો નથી, અનુભવી શકતો નથી. એનું કારણ બહાર નથી ભાઈ, અંદર છે. અને એ તમારું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન જે લઈને આવ્યા છો એ વારે ઘડીએ આડું આવે છે ને એ તમને પ્રકૃતિમાં ખેંચી જાય છે. પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો, પ્રકૃતિની અવસ્થામાં ખેંચી જાય છે. એટલે પાછું સફોકેશન થાય છે. હું શરીર છું કે આત્મા છું, શરીર છું કે આત્મા છું. એટલે અમારા એક મહાત્મા હતા ને વડોદરામાં, દાદા ભગવાન વખતના એક પ્રસંગ કહું છું. હતા પટેલ. તે જ્ઞાન લીધું તું 5-7 વર્ષ થઈ ગયા હતા. એક વખત એમની વાઈફ સાથે ઝઘડો થયો હશે, તે વાઈફને માર્યા હશે. તે પછી ઝઘડો દાદા ભગવાન પાસે આવ્યો અને એની વાઈફે બધું વર્ણન કર્યું કે આવું આવું કરે છે. જ્ઞાન લીધું તો પણ જ્ઞાનમાં રહેતા નથી. એવા હસબન્ડ પણ આયા હતા. એના હસબન્ડને આગળ બોલાયા. પછી પૂછ્યું કે આ બેન જે કે છે બધું બરાબર છે? તો કે છે એ કે છે એ બરાબર છે, પણ હજુ આગળનું કહેવાનું બાકી છે. એ કે છે જ્યારે હું ગુસ્સે થઉં છું સંજોગોને કારણે, ત્યારે હું પહેલું અંદર કહી દઉં છું કે શુદ્ધાત્મા ભગવાન તમે ખસી જાઓ, પછી પ્રકૃતિ સાથે વ્યવહાર કરો. આવા બુદ્ધિશાળી હોય એટલે કીધું ને
મહાવીરને કેવળ જ્ઞાનમાં જ્ઞાન ના હોય એમની પાસે હોય. આવા હોય બધા. એટલે દાદા કે આ તમે બુદ્ધિનો દુરુપયોગ કરો છો. શું કરો છો? તમારી બુદ્ધિને સમ્યક બનાવવાની જગ્યાએ મિસયુઝ કરો છો. આત્માનો આધાર લઈ અને એનો દુરુપયોગ કરો છો. નુકસાન તમને જ થશે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે બંને પોતે સ્વભાવથી જુદા છે, બંનેના રોલ પણ જુદા છે. આપણે તો ખાલી બંનેના રોલને કુદરતી રચના અને શુદ્ધાત્મા બે તરીકે જોવો. શુદ્ધાત્માનો રોલ પણ અફર છે અને પ્રકૃતિનો રોલ પણ અફર છે. અફર એટલે એના પ્રોગ્રામથી બહાર કશું થઈ શકે એમ માટે એ કુદરતી રચના ને આ શુદ્ધાત્મા. બેમાંથી કશામાં આપણે ફેરફાર કરી શકીએ એમ માટે ઊંડા ઉતરવા જેવું નથી. અને પોતે પ્રકૃતિના પક્ષમાં ન રહેતા પરમાત્માના પક્ષમાં એટલા માટે રહેવાનું છે કારણ કે પોતે પરમાત્મા છે, પ્રકૃતિ લાખ વાર કહેવા છતાંય પ્રકૃતિ થવાનો બોલો. કેટલી કેટલી એવી બાબતો છે કે જેમાં ચંચુપાત થઈ શકતો જ નથી. ગમે તેટલું વિચારો, વાંચો, પણ કશી ગમત પડતી નથી. એવી બે ત્રણ બાબતો કહું કે મહાવીર સ્વામી વસરણમાં બિરાજમાન હતા અને ત્યારે શ્રીમદ રાજચંદ્ર દિગંબર અવસ્થામાં પહેલી હરોળમાં બેઠા હતા અને મહાવીર સ્વામી બધા તરફ દૃષ્ટિ કરતા હતા. એમાં વચ્ચે બે કે ત્રણ પગ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે દૃષ્ટિ ન કરી એટલે શ્રીમદ રાજચંદ્રને એમ થયું કે કેમ મારી સામે જોતા નથી, મારી જાણે કે અવજ્ઞા કરે છે. હકીકતે તો પોતે મહાવીર સ્વામીની અવજ્ઞા કરી છે કે એ કેમ મારી સામે જોતા નથી. અને એમ આમ અનુસંધાનમાં શ્રીમદજી કહે છે કે એ એક જ ભૂલને કારણે અમારે 2400 વર્ષ ભટકવું પડ્યું. એક મહાવીર સ્વામી વિશે શ્રીમદજી એમ કહે છે કે મહાવીર સ્વામીમાં અને અમારામાં કોઈ ફરક નથી, ફરક માત્ર પ્રેરણનો છે. આવી જેની અવસ્થા હતી અને 11મે ગુરુસ્થાનકે જે બિરાજમાન હતા એ પહેલા ગુરુસ્થાનકે 11મા ધોરણમાં હું ભણતો હોઉં, જુદા જુદા વિષયો જાણતો હોઉં અને સીધો બાલ મંદિરમાં કેવી રીતે આવી જાઉં. એક અને પછી ગણધર ગૌતમ પર્વત ઉપર ચડતા હતા અને એમનું બાહ્ય દર્શન કરતા 500 દિગંબર મુનિઓને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને આશ્ચર્યની વાત એ છે કે ગણધર ગૌતમને કેવળ જ્ઞાન થયું નહોતું. એટલે શ્રીમદજી એમ કે છે કે મહાવીર સ્વામી પ્રત્યેનો તમને થોડો પણ મોહ હોવાને કારણે આ વસ્તુ થઈ નથી. અને શ્રીમદજી પોતે એમ કે છે, મને તો ઘણું જ આશ્ચર્ય, મેં આ 10 શ્રીમદજીને વાંચ્યા, મહાવીર સ્વામીનો એકે એક શિષ્ય મોક્ષ પામ્યો છે. જગતમાં જેટલા સંપ્રદાયો છે, ધર્મો છે, તમે જોજો આવું ક્યાંય બની શક્યું હોય એવું મેં વાંચ્યું નથી. હવે શ્રીમદજી એમ કે છે કે મહાવીર સ્વામીનો આ અંતિમ શિષ્ય. અને પછી કે છે તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશી નું. હજી અમારે એક દેહ ધારણ કરવાનો બાકી રહ્યો છે. આ બધી એટલી બધી અટપટી, જટિલ અને કદી બુદ્ધિમાં ન ઉતરે, સૂક્ષ્મ બુદ્ધિમાં એવી વાતો છે. પણ એમાં જિજ્ઞાસા એટલી બધી છે કે એ સમજાય નહીં ત્યાં સુધી રાતે ઊંઘ ન આવે. આ હવે પ્રશ્ન છે. અને મહાવીર સ્વામી સાડા 12 વર્ષ મૌન રહ્યા. મૌન રહ્યાનો અર્થ એ નથી
કે બોલ્યા નથી, શબ્દોચ્ચાર કર્યો નથી, તો મન બુદ્ધિ ચિત્તને અહંકારને એવી કેવી રીતે જીતી લીધા કે જેમને એવો વિચાર ન આવ્યો. પહેલી વાત બોલવાની વાત જ નથી, શબ્દોચ્ચાર કરવાની, ભાષણ કરવાની, સંબોધન કરવાની વાત નથી. સારા 12 વર્ષ મૌન રહ્યા અને કે છે ઈચ્છા પણ ન થઈ. સાડા 12 વર્ષ દરમિયાન એક પણ ઈચ્છાનો ઉદય થયો નહીં. સાડા 12 વર્ષ દરમિયાન એક પણ પ્રકારનું મને સંકલ્પ વિકલ્પ કર્યો નહીં. આ બધું how is it possible? I never understand it. અને એ વિશે જો આપ જેટલો બારીકાઈથી સંતૃષ્ટાંત પ્રકાશ પાડો તો આ બધી અત્યંત રહસ્યમય બાબત છે. અને શ્રીમદ રાજચંદ્રજીને તમે વાંચો છો એટલે કે છે કે એમને રાયણનું વૃક્ષ બહુ પ્રિય હતું. હવે આ બધી વિગતો હું વાંચું છું ત્યારે મહાવીર સ્વામી અને પોતાને 900 ભવોનું સ્મૃતિ હતી શ્રીમદ રાજચંદ્રજીને. આ વિશે જો આપ પ્રકાશ પાડી અને સહજ સમજાય એ રીતે કરો તો એવી એક નમ્ર વિનંતી છે. સૌ પ્રથમ તો આપણે બધા જ્યારે કોઈ પણ મહાપુરુષની મન વચન કાયાની અવસ્થા ચેષ્ટા એના ડિટેલિંગમાં જઈએ તો એટલું ધ્યાન રાખવાનું એમની એ અવસ્થા પણ કુદરતી રચના હતી, એમના પુરુષાર્થમાં આવતી. બીજું, એક મહાપુરુષ બીજા મહાપુરુષની અવસ્થાનું જ્યારે વર્ણન કરે છે, જેમ કે શ્રીમદ રાજચંદ્રજી ગૌતમ સ્વામીનું વર્ણન કરે છે, ત્યારે એ એમાંથી કંઈક બોધ આપવા માટે કરે છે. શેના માટે કરે છે? એમની ભૂલ છે એવું કહેવા માંગતા નથી, કારણ કે એ તો એ જ ભવે મોક્ષે ગયા હતા. સમજાય છે? અને છેલ્લો અવતાર પ્રત્યેક જીવનો કુદરતી રચના હોય છે, એમાં પુરુષાર્થ હોતો નથી. એ આપણે બધી વાતો સિદ્ધાંતમાં કરેલી છે. લાસ્ટ બર્થમાં કોઈ પણ જીવને પુરુષાર્થ ના હોય, એનો જન્મ, એનું કેવળ જ્ઞાન, નિર્વાણ બધું જ ફિક્સ હોય. શું હોય? માટે પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. ઉદય ખરા પણ પુરુષાર્થ. પણ આપણને આમ જનતાને સમજાવવા માટે એ આવા મહાપુરુષોના જીવનના દાખલા આપે છે કે આવો ઉદય કેમ આવ્યો એના માટે એ પૂછે છે. આજે ભૂલ છે ઉદયમાં એવું કહેવા માંગતા નથી. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન ન થયું અને ગૌતમ સ્વામીના શિષ્યોને કેવળ જ્ઞાન થઈ જાય, એ ગૌતમ સ્વામીના શરીરને પઝલ હોઈ શકે, એમના જ્ઞાન દર્શનને પઝલ હતું નહીં. એમનું જ્ઞાન દર્શન સ્થિર થઈ ચૂકેલું હતું, પણ ઉદય કોઈનો સ્થિર હોય. રામકૃષ્ણ મહાવીરને બધું જ કરવું પડે જે પ્રમાણે કર્મના હિસાબ હોય અને જે પ્રમાણે કુદરત સંજોગો આપે એ પ્રમાણે કરવું જ પડે. એમાં જ્ઞાન દર્શન વચ્ચે આવતું નથી. એટલે એમના જ્ઞાન દર્શનમાં તે વખતે પણ કોઈ કમી નથી, પણ ઉદય એવો આવ્યો કે જેને કારણે આપણે આના કારણે કેવળ જ્ઞાન થતું નથી એવું આપણે માનીએ છીએ. પણ કુદરતનો કાનૂન એવું કે છે જે વ્યક્તિને કેવળ જ્ઞાન થવાનું હોય
એને જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું છે કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે. એ પ્રત્યેક જીવનું નક્કી હોય આગલા અવતારમાં. એટલે કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન થાય છે એ સબ્જેક્ટ આવતો. પણ આપણને બોધપાઠ આપવા માટે મહાપુરુષોના જીવનની અંદર રહેલા પરિણામો, એ પરિણામો પાછળ કારણ શું હતા કે જેને કારણે આ પરિણામ આવ્યા, એ બતાવવાનો આવા મહાપુરુષો પ્રયત્ન કરતા હોય છે તમને બોધ આપવા માટે. શેના માટે? તમને બોધ એવો ના આપે કે ભગવાન મહાવીર 30 વર્ષની ઉંમરે એમની યુવા પત્ની અને જન્મેલી નાની ઉંમરની બાળકી એને મૂકીને એ ચાલ્યા ગયા, એનો એક્ઝામ્પલ આવે. કારણ કે એમાં મેસેજ આપવાનો બોલતા નથી. સમજાયું? કૃષ્ણ ભગવાને એમના નિમિત્તે મહાભારત યુદ્ધ થયું, અર્જુનને પણ એને ગાઈડ કર્યો અને કરોડો માણસોની હિંસાનું નિમિત્ત બન્યા. પણ એનો એક્ઝામ્પલ આવે બોલતા નથી. એક્ઝામ્પલ એ આવે કે અર્જુનને પણ મહાભારતના યુદ્ધમાં પ્રતિબોધ પ્રમાણે. યસ કે નો? એક્ઝામ્પલ એ આવે મહાભારતની અંદર યુદ્ધની અંદર અનેકોની હિંસા કરવા છતાં પણ અર્જુનને એ હિંસા નડી નહીં, અડી નહીં. એ જ અવતારે મોક્ષે ગયા. એ જ એનું જ્ઞાન અને દર્શન. એટલે જ્ઞાન દર્શનનું મહત્વ આપ્યું, ક્રિયાનું નહીં. અને આપણે લોકો ઇતિહાસ ભૂગોળમાંથી બહાર જ નીકળતા નથી. એની પાછળ મેસેજ હોય, મેસેજ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કઈ નહીં. મને ભગવાન ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે તમે કહો છો કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય. શું કીધું? સંપૂર્ણ જ્ઞાન હોય જ એને, અને કેવળ જ્ઞાન એના ટાઈમે થાય, માટે પણ પુરુષાર્થ ના હોય. તો પછી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને આટલા બધા પ્રશ્નો કેમ પૂછ્યા? બોલતા નથી. 2-5 નહીં 40,000 પ્રશ્નો પૂછ્યા છે એવું શાસ્ત્ર કહે છે. જો છેલ્લો અવતાર હતો, જ્ઞાની જ હતા, તો પછી આટલા બધા પ્રશ્નો પૂછ્યા કેમ અને મહાવીરે જવાબ કેમ આપ્યા? સમજાયું? ત્યારે વિજ્ઞાન એવું કહે છે કે ગૌતમ સ્વામીને પૂછવું અને મહાવીર ભગવાનને જવાબ આપવું એ બંને કુદરતી રચના છે. એને આત્મા સાથે લેવા દેવા. બોલતા નથી. હવે આપણે તો પુરુષાર્થમાં જોઈએ કે આટલા બધા પૂછ્યા માટે અજ્ઞાની હશે. એવું થાય. એવું જ છે એમ કૃષ્ણ ભગવાન અને અર્જુન. અર્જુન પણ જ્ઞાની હતો, એ જ અવતારે મોક્ષ. પણ એ જ અર્જુનના ઉદયમાં જે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બધા પ્રશ્નો પૂછ્યા મહાભારતમાં, ને કૃષ્ણ ભગવાને જવાબ પણ પ્રશ્ન પૂછ્યા ને જવાબ આપ્યા એ કુદરતી રચના. એને આત્મા સાથે લેવા દેવા. યુદ્ધ કર્યું એ પણ એને આત્મા સાથે લેવા દેવા. એ જ અવતારે કેવળ જ્ઞાન, એ જ અવતારે મોક્ષ. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, બોલતા નથી. સમજાય છે? પ્રશ્ન જ્ઞાન દર્શન છે, પ્રશ્ન ક્રિયાનો, અને આપણે ક્રિયામાંથી બહાર નીકળતા નથી.
પછી આ વિજ્ઞાન કેવી રીતે સમજાશે? સમજાયું? જ્ઞાન દર્શન સબ્જેક્ટ જુદો છે અને મન વચન કાયા સબ્જેક્ટ જુદો છે. મેં પહેલા જ દિવસે ગઈકાલે પહેલા જ સેશનમાં કીધેલું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રચના હોવાથી એનો કોઈ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ તરીકે લેવામાં આવતું નથી. પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, જીવ માત્રના મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, માટે સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ ક્યાં હોય? જ્યાં તમારે પુરુષાર્થ કરવાનો છે. સબ્જેક્ટ ક્યાં હોય? તમારે જ્ઞાન દર્શન જાણવાનું છે. સબ્જેક્ટ ક્યાં હોય? જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવાનો છે. પણ મન વચન કાયનો સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં ના આવે. આ જ પઝલ છે. સમજાય છે? આ જ પઝલ છે. જે હું નથી, જે મારું નથી, જે મારા કંટ્રોલમાં નથી, એના પ્રશ્નમાંથી જ બહાર નીકળતા નથી. સમજાય છે? પ્રશ્ન એ નથી કે મકાન જૂનું છે 40 વર્ષ. પ્રશ્ન એ નથી કે એનું મેઇન ડોર તૂટી ગયું છે. પ્રશ્ન એ નથી કે એના કાચ તૂટી ગયા છે. પ્રશ્ન એ નથી કે બાથરૂમની નળ કામ નથી કરતી. પ્રશ્ન એ છે કે મારે જોઈતું નથી તો લેવા દેવા પણ નથી. બોલતા નથી. આ તો કે બાયણું કેમ તૂટી ગયું? મારે લેવું નથી તો હું કામ પડે છે અંદર? નહીં લેવા દેવાનું. ના સમજાય? કઈ કોઈ લેવા દેવા વગર ઉપયોગ શું કામ વેડવો છો? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો એકે નહીં આપે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, એ જ એ લક્ષે રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણા કા અહો રાચી રહ્યો. નિરંતર ભાવ મરણ થયા કરે છે અને પોતાની જાતને સુઈ માની બેઠો છે. સમજાય છે? જાગતો નથી. શું નથી થતો? જાગવું એટલે કે પોતાના આત્માને ભૂલવું નહીં અને પ્રકૃતિમાં બેસવું નહીં. એને જાગેલો કહેવાય. પોતાના જ્ઞાન દર્શનથી આત્માને ભૂલવો નહીં અને પ્રકૃતિમાં બેસવું નહીં. એને જાગેલો કહેવાય. બાકી બધા ઊંઘેલા છે. કેવા છે? આપ સનાતનની વાત કરું છું, એને પુષ્ટિ આપતો એક પ્રસંગ શ્રીમદ રાજચંદ્રજી એમ લખે છે. હમણાં આપે 4 પંક્તિઓ એમની કહી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પુરંદરી ચાપ, અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આ મહાકાળને આપ જે સનાતનની વાત કરો છો એને કેટલી સરસ રીતે સમજી શક્યા છે કે વિદ્યુત વીજળી, લક્ષ્મી ધન, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા ઐશ્વર્ય, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ પતંગિયું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ. આહા, પોતે તો કવિ હતા. જળનું એક તરંગ માત્ર, પેસિફિક મહાસાગર કેવડો, એના તરંગો કેવડા, તો કે મારું આયુષ્ય તરંગ બરાબર પણ નથી. એ ઇન્દ્રધનુ અને ત્યાં રાજ્ય શું ક્ષણનો પ્રસંગ. અને શતાબ્દીના પ્રયોગો બોમ્બે સૌ પહેલા કર્યા અને ત્યાં બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા. બ્રિટિશરો તો એમ કહ્યું કે તમે ખર્ચ આપીએ, તમે ઇંગ્લેન્ડ જઈને આ બધા પ્રયોગો કરો અને તમારી બુદ્ધિ પ્રતિભાનું પ્રદર્શન કરો. ત્યારે શ્રીમદજીએ તે જ દિવસે સાથે નક્કી કર્યું કે આજ પછી હવે હું કોઈ પણ શતાબ્દીના પ્રયોગ નહીં કરું. અને બીજા જ પત્રમાં એમણે લખ્યું, શરૂઆતમાં મને બહુ આનંદ અને આશ્ચર્ય, હું રોમાંચિત થાઉં છું એ વાંચું ત્યારે. એમણે લખ્યું, મુંબઈમાં શતાબ્દીના પ્રયોગો કર્યા એથી મને સરસ્વતીનું ઇલકાબ આપવામાં આવ્યું.
અને હું ભારતભરમાં પ્રસિદ્ધ થયો, પૂર્ણ વિરામ. પરંતુ હકીકત તો એ છે કે શતાવધાન તો શું, સહસ્ત્રાવધાન પણ હું સહજ રીતે અનાયાસ રીતે કરી શકું તેમ છે. એક બીજું આશ્ચર્ય મને એ છે કે તે વખતે રતન ટાટા ત્યાં પધારેલા, અને એ તો બહુ મોટા માણસ હતા. એમનો મોટો બંગલો હતો, એક બેલ્જિયમ થી કાચ આવે ને ત્યાં આવવાની. તે શ્રીમદજી તો મોટા માણસ થઈ ગયા, એટલે એમણે કહ્યું કે આપ મારે ત્યાં પધારો. એટલે શ્રીમદજી ત્યાં ગયા. શ્રીમદજીની ઉંમર 18 વર્ષની, અને એ બંગલો એમણે 1.5 કલાક સુધી બતાવ્યો, આખો બંગલો. અને બધા વખાણ, સારા અર્થમાં વખાણ કરીને કહ્યું કે અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી આવ્યું, અહીંથી. શ્રીમદજી બધું સાંભળ્યું તટસ્થપણે, અને પછી નીચે આવ્યા ત્યારે એ આટલું જ પૂછ્યું એમણે, આ ભોગવશે કોણ? આ ભોગવશે કોણ? 3 શબ્દ. અને શ્રીમદજી ગમે તે ભાવથી, ગમે તે જ્ઞાનથી, ગમે તે ભવિષ્યવાણીથી બોલ્યા, એની અસર એટલે પછી તેમને મૂકવા ગયા. રાત્રે આવ્યા, આખી રાત એમને ઊંઘ ન આવી. એને થયું કે આ ભોગવશે કોણ? અને એમાંથી એમણે બીજી દિવસ આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે એમને ટ્રસ્ટની રચના કરી. અને એમ કહેવાય છે કે જમશેદજી ટાટા શ્રીમદ રાજચંદ્રજીના દર્શન થયા પછી ત્યાગ વૃત્તિનો એટલો બધો એમનામાં ઉદય થયો કે એમ કહેવાય છે, આપ સૌ જાણો છો, અત્યારે જગતમાં સૌથી વધારે કોઈ દાન કરતું હોય તો ટાટા દાન કરે છે. અને છતાં એમને એનું અભિમાન નથી. એ માણસ દેશનો છે નહીં, પરદેશથી આવેલો, અને ભારતના વિકાસમાં યોગદાન કેટલું બધું છે. એટલે આ એક વ્યક્તિનો પ્રભાવ બીજી વ્યક્તિ ઉપર વચનનો કેટલો પડે છે એ. અને હજી એક ન સમજાય એવી વાત કહું. શ્રીમદજી એમ કે છે કે આજ વહેલી પ્રભાતે 4 થી 6 અખાના છપ્પા 500 વખત સ્મરણમાં રહ્યા. આ તો હું સમજી શકતો નથી, કારણ કે અખાના છપ્પા 768 છે. હવે 768 2 કલાકમાં 500 વખત કેવી રીતે યાદ આવે અને શું થઈ શકે? આ જો આપ કોઈ પણ રીતે સમજાવી શકો તો બહુ. અને બીજાના મનમાં જે વિચાર આવે એ પોતે કહી શકતા હતા. આપ તો જાણતા છો, આમાં કેટલાક કદાચ ન પણ જાણતા હોય. એટલે બીજાના મનને જોયા વગર એ પોતે એમ કહી શકતા હતા કે આમ છે. અને પ્રભુશ્રીને અગાસ રાત્રે 9 વાગ્યે પ્રભુશ્રી એમના પ્રત્યે અત્યંત ભક્તિ હતી. એટલી બધી ભક્તિ કે એક વખત એ કાવીછા પહેલે મારે શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા બેઠા હતા અને એમને મળવા ગયા. પોતે સાધુ છે, પેલા સાધુ નથી, સંસારી છે, અને ઉંમરે નાની છે, અને પોતે એમના તે 44 વર્ષ મોટા છે. અને એમને દાદરો ચડતા હતા. અને જેવા શિવજીનું સ્મરણ, એમના વિશે થોડી માહિતી જાણીતી અને એમને જોયા, એટલે આ મુનિએ ગૃહસ્થને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એના મનમાં એવો ભાવ જાગ્યો, અને દંડવત પહેલો દંડવત કરીને ઊભા થતા એને એવો ભાવ આવ્યો, બીજો કર્યો, ત્રીજો દંડવત કર્યો. એટલે શ્રીમદજીએ આ માત કર્યો ત્યારે કે તમે અમને આટલું માન કેમ આપો છો? આટલું બોલ્યા ત્યારે પ્રભુશ્રી એમ કહ્યું કે આપ અમારા જન્મ જન્માંતરના અમારા આત્માના પિતાઓ એવું લાગે છે. અને એ પછી તમને 4 જણને આત્મજ્ઞાન આપ્યું. આપ આ બધું જાણો છો, પણ પેલા 500 વખત છપ્પા કેમ યાદ રહ્યા? અને રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી શ્રીમદજી એક શબ્દ બોલ્યા નથી. આશ્ચર્યની વાત છે. મને પણ
અત્યંત આશ્ચર્ય. આ જગતમાં આથી મોટું આશ્ચર્ય બીજું કોઈ થયું નથી. એ રાત્રે 9 વાગે બેઠા છે પ્રભુ શ્રી સામે, અને પોતે અહીં બેઠા સામે છે, પાટ ઉપર બેઠેલા છે, અને 9 થી 5 સુધી પોતે એક શબ્દ બોલ્યા નથી, પણ પ્રભુના મનમાં જે જે વિચાર આવે છે, જે જે ઈચ્છાઓ થાય છે, એ બધી જાણે છે. સવારે 5 વાગ્યે એમણે એમની આંખમાં આંખ પરોવી અને એમને આત્મજ્ઞાનની અનુભૂતિ થઈ. આ વસ્તુ જરાક આપ વિશેષ રીતે સમજાવી શકો. અને એક વખત મુંબઈમાં કોઈ ત્યાં મહેમાન તરીકે ગયા હતા, અને એમણે કે તમે એક ગૃહિણી હતા, આમાંથી હોય ને કોઈ એવા, એ કે તમે બહુ જ્ઞાની છો એમ બધા કે છે, પણ આ તો મારે તમારી પરીક્ષા કરવી છે. તો શ્રીમદજી તો કઈ બોલ્યા નહીં, કારણ કે પરીક્ષકની પરીક્ષા કોણ કરે. એટલે પછી એમને કહ્યું કે બોલો, આ હું દાળ બનાવું છું રસોડામાં, એના વિશે તમારે શું કહેવું છે? કે દાળમાં તમે મીઠું નાખ્યું નથી. એવા કેટલાય પ્રસંગો, એટલી અદ્ભુત વાતો એમને એવી જાણવા મળે છે. અને 900 ભોગોની સ્ફૂર્તિ એ તો મને કાંઈ લાગતી જ નથી. અખાના 500 વખત હાઉ ઇઝ ઇટ પોસિબલ? એ આપ જરા ચિત્તની આત્માની કઈ એવી શક્તિ, કઈ વિભૂતિ, કયું એવું ઐશ્વર્ય. અને પોતે એમ પાછા કે છે કે અમે તો વાની મારી કોયલ છીએ. આ પાટમાળામાં, આ ક્ષેત્રમાં, આ સ્થળે અમારું હોવું અશક્ય છે. અને તેમ છતાં મહાવીર સ્વામીની અવજ્ઞા કરી હતી, એટલે 2400 વર્ષ અમારે પોતે શબ્દ વાપરે છે ભટકવું પડ્યું. તો મને એમ થાય કે મારા જેવા કેટલું ભટકવું પડ્યું. આ પ્રશ્ન છે. એટલે બધાના જીવનમાં અને આવા સમર્થ પુરુષોના જીવનમાં ઘણા બધા એવા પ્રશ્નો અથવા એવા સંજોગો બને જે આપણી કલ્પનાથી પર હોય, બની શકે. પણ આવી અવસ્થાઓને કોઈ એટલું વિશેષ મહત્વ આપવાની જરૂર નથી, કારણ કે હું જેટલા જવાબ આપીશ ને એની પાછળ આધાર આપીશ, એટલે તમને ખબર પડશે કે આની વેલ્યુ શું હોવી જોઈએ અથવા હોવી જોઈએ કે નહીં. હિન્દુસ્તાનની અંદર આજથી કરીબ 2200 કે 5000 વર્ષ પહેલા આપણા યોગીઓ, સંન્યાસીઓ, સાધુઓ અહીંયા બેઠા બેઠા 25, 50, 100, 200, 500 કિલોમીટર શું થઈ રહ્યું છે એ અહીંયા બેઠા બેઠા કહેતા હતા. અને એને આપણે બધા સિદ્ધિ માનતા હતા. બોલતા નથી, યસ કે નો? અને આજે મોબાઈલ દ્વારા અમેરિકામાં શું થાય છે એ તમે જોઈ શકો છો. હા કે ના? આ ખોટું તો નથી કહેતો ને? એ સિદ્ધિ હતી. આજે સામાન્ય માણસ પણ જોઈ શકે છે કે અમેરિકામાં અત્યારે શું થઈ રહ્યું છે મોબાઈલ દ્વારા. યસ કે નો? લાઈવ ટેલિકાસ્ટ આવે છે ને? વિચાર. બીજું, ઘણી વખત શક્તિઓ માટે આપણને માન ઉત્પન્ન થાય, એ વ્યવહાર છે આપણો. હું ના નથી પાડતો કે આપણે શક્તિ નથી માનતા, એવું નહીં, પણ આ રિલેટિવ શક્તિ છે એવું કહેવા માંગુ છું. આપણને એમ લાગે કે એક વ્યક્તિએ એક સમયની અંદર લાખો વસ્તુઓ કંઠસ્થ કરી નાખી અને બોલી ગયા અને આપણે સાંભળી લીધી અને એક ઇતિહાસ બની ગયો. શું બની ગયો? પણ તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે કોમ્પ્યુટરની એક ક્લિક એટ એ ટાઈમ કરોડો માણસને મેસેજ પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, ભારત સરકાર
પોતે કઈ ભારતના બધા જ મોબાઈલોને મેસેજ મોકલવો હોય તો મેસેજ એન્ટર કરીને ક્લિક કરે એટલે 140 કરોડ લોકોને એટ એ ટાઈમ મેસેજ પહોંચાડી દે, અને એ જળ પહોંચાડે છે, ચેતન નથી પહોંચાડતા. બોલતા નથી, હા કે ના? એમાં આત્મા નથી. એટલે આ બધી સિદ્ધિઓ શક્તિઓથી પ્રભાવિત થવાની જરૂર નથી. છે, હું ના નથી પાડતો, પણ જે આત્માની શક્તિઓ છે એની તોલે આ કશું જ નથી. કારણ કે આત્માની હાજરીમાં ઉત્પન્ન થયેલી આવી વ્યવહાર રિલેટિવ શક્તિઓને જો પ્રભાવિત થશો તો આ શક્તિઓ તો જળ પાસે છે. યસ કે નો? ઘણા લોકો કહે છે કે એક મહાશયને મેં જોયા કે જે 300 પાનાની પુસ્તક આખી કંઠસ્થ કરી નાખી, કયા પાના ઉપર શું લખ્યું છે તે પણ કહે છે, અને કયા પાનાની કઈ લીટીમાં શું લખ્યું છે તે પણ કહે છે. આવા શક્તિશાળી છે. અને હું કહું છું કે આજે કોમ્પ્યુટર તમને બધા પાના બતાવે છે. એની શક્તિ કેવી? બોલતા નથી. તો એ ચેતનની શક્તિ છે. ચેતનની હાજરીમાં પણ ચેતનની આવું સમજતા તમને 10 લાખ વર્ષ થશે. આમાં તો ફસાયા છો, આમાં જ ફસાયા છો. પછી કે મને આત્માનો અનુભવ કેમ થતો નથી? પણ કેનો થાય? જળમાંથી બહાર નીકળે તો ને. સમજાય છે? ભગવાન મહાવીર માટે આપણે બોલીએ કે ભગવાન મહાવીરે 12.5 વર્ષ મૌન પાડ્યું, એક વિકલ્પ ના કર્યો, વિચાર ના કર્યો, અથવા મોઢેથી બોલ્યા નહીં, એવું માની લઈએ. પણ એટલું ધ્યાન રાખજો, વિચાર એ કોઈના કંટ્રોલમાં હોતો નથી. એટલે મહાવીરે કંટ્રોલ કર્યો એ શબ્દ જ ભ્રાંતિ છે. મહાવીર મન વચન કાયાથી મુક્ત રહ્યા એ હકીકત છે, પણ મહાવીર મનના કંટ્રોલ હતા એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. મહાવીર શેના માટે મન વચન કાયા ઉપર કંટ્રોલ કરે? એના માલિક હતા? એને ચલાવનારા હતા? સમજાય છે? એ તો 24 કલાક મુક્ત રહેતા હતા, એને કોઈ લેવા દેવા નથી. અને આપણે એમાં શું કરીએ? એમાં આત્માની શક્તિ ગોતીએ. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી 12.5 વર્ષ એમને આહાર ના મળ્યો. એના માટે એમના કર્મના ઉદય જવાબદાર હતા. એ તપ નતું. શું નતું? ઉદય જવાબદાર હતા. 99 એમને કર્યું કે આવી અવસ્થાઓ નહીં હોય ત્યાં સુધી આહાર નહીં લઉં. એ મહાવીરે નક્કી કર્યું. અને કયા મહાવીરે? જે કુદરતી કાનૂનને આધીન છે તે મહાવીરે. હવે આપણે એને આત્માનો પુરુષાર્થ કહેવાનો? પછી અનુભવ થશે આત્માનો? અને કઈ લેવા દેવા છે? ઉકલતા મહાવીરે 99 કર્યું કર્મના ફળ રૂપે, અને એનો ડ્યુ ડેટ ના આવે ત્યાં સુધી રિઝલ્ટ, એ પણ કર્મફળ. 99 કર્યું તે કર્મફળ, જૈન પાછા આયા તે કર્મફળ, અને પૂરું થયું તે પણ. પણ એ મહાવીરનો પ્રશ્ન હતો, મહાવીરના શુદ્ધાત્માનો નહીં. બોલતા નથી. હવે આપણે આ પ્રશ્નને શુદ્ધાત્માથી જોડી દઈએ, શું થાય? કોઈ લેવા દેવા છે? સમજાય છે? આ તો તમારું સદભાગ્ય છે કે આવો અનુભવી જ્ઞાની પુરુષ આ કળિયુગમાં તમારી સામે ઉપલબ્ધ છે. આ વાત કળિયુગમાં હોય જ નહીં.
માટે કહું છું શાસ્ત્રોમાં પણ નથી એમ કહું છું. હું પહેલા દિવસથી કહું છું કે નથી કહેતો કે મારી વાતો શાસ્ત્રમાં નહીં હોય પણ તમારું દિલ કબૂલ કરશે. કીધું કે નતું કીધું મેં? તમે ચોપડીઓમાં જોશો તો મળશે, માટે કમ્પેરિઝન કરશો જ નહીં. અનુભવ છે. બસ એટલું હાઈ લેવલનું દર્શન ખુલ્લું થયું છે. એ જેને સમજાશે એને ખબર પડશે. આટલા બધા વિકલ્પો વાળા પ્રશ્ન લાવો છો, હું તો તરત જવાબ આપું છું, વિચારીને જવાબ આપું છું. હવે એનો પ્રશ્ન શું, એનો જવાબ શું, કાલે વાંચીને આવીશ પછી તમને કઈ આવું બોલું છું. વચ્ચે આપની આજ્ઞા લઈ ને પૂછ્યું આના જન્મસંધાનમાં. બોલો. એક વખત કોઈ સંસ્કૃતના પ્રકાંડ પંડિત એમને કોઈકે કહ્યું કે અહીંયા એક જ્ઞાની આવ્યા છે, તો કે એમને શું જ્ઞાન હોય એમ કરીને એમને શ્રીમદ રાજચંદ્ર પાસે, ત્યારે એમની ઉંમર 21 વર્ષની હતી શ્રીમદજીની, અને પોતે સંસ્કૃતમાં એમની સાથે વાત કરવા લાગ્યા. હવે મને એમ આશ્ચર્ય છે કે શ્રીમદ રાજચંદ્ર વવાણિયાની પ્રાઇમરી સ્કૂલમાં 3 ધોરણ પાસ થયા હતા, અને પેલા પ્રકાંડ શાસ્ત્રી સંસ્કૃત ભાષાના એમની સાથે શ્રીમદ રાજચંદ્રજી સંસ્કૃત ભાષામાં સંવાદ શરૂ કર્યો. સંસ્કૃતમાં નહીં, પ્રાચીન સંસ્કૃત ભાષામાં સંવાદ કર્યો. અને પેલા સંસ્કૃતમાં બોલતા હતા, શ્રીમદજી ગુજરાતીમાં બોલતા હતા. શ્રીમદજી સંસ્કૃતમાં બોલવા માંડ્યા, પેલા ગુજરાતીમાં બોલવા માંડ્યા. હવે મને આ પ્રક્રિયા જો આપ સમજાવી શકો કે હાઉ ઇઝ ઇટ પોસિબલ કે જેણે 3 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે એ આ બધું કેવી રીતે કરી શકે. અને શતાવધાનના પ્રયોગો હતા ને એમાં એમ જુદી જુદી 40 ભાષાઓના જુદા જુદા શબ્દો આડાવડા મૂકેલા હતા, એ પણ એમણે કરી હતા. આની જો પ્રક્રિયા સમજાવો અથવા કાર્યકારણનો અનુબંધ તો આપનો હતા. આ બધું મિકેનિઝમ છે. શું છે? કઈ આત્માની શક્તિ નથી. હા, આત્માની હાજરીમાં વ્યક્ત થાય છે મિકેનિઝમ. તમને કદાચ ખબર હશે જ બધાને કે અત્યારે કોઈ પણ વ્યક્તિ એક ભાષામાં બોલે ને ઓટોમેટિક 32 ભાષા કે 40 ભાષાઓમાં ટ્રાન્સલેટ મશીન કરે છે. બોલતા નથી. માઉન્ટ આબુની અંદર જે બ્રહ્મા કુમારીનું જે સેન્ટર છે, એ સેન્ટરની અંદર વિશ્વના અનેક દેશોના લોકો આવે છે જ્યારે એ લોકોનો મોટો પ્રોગ્રામ હોય ત્યારે. અને અલગ અલગ દેશના અલગ અલગ લોકોની અલગ અલગ ભાષા હોય છે, અને વક્તા એક જ ભાષામાં બોલે છે. પણ વક્તા જે ભાષામાં બોલે અને મારે જે ભાષા સમજવી હોય એનું મને ત્યાં બટન આપ્યું હોય. શું આપ્યું હોય? એ દબાવું એટલે એની ભાષા ગમે તે હોય મને એ ભાષામાં સંભળાય. આ મશીનની તાકાત. કોની તાકાત? આત્માની. મશીનની ખરી, હું ક્યાં ના પાડું છું. મશીનની તાકાત છે. એટલે મહાપુરુષોએ પોતે સિદ્ધિ મેળવી છે, અને બહુ મહેનત પછી એમને કોઈ પ્રકારની સાધનાથી શક્તિ મેળવી હોય એ માનવા હું તૈયાર છું. એનો મને પ્રશ્ન નથી. પણ પ્રશ્ન એ છે કે કોઈ પણ રિદ્ધિ સિદ્ધિ શક્તિ સામર્થ્ય ની આત્મા સાથે એની કોઈ વેલ્યુ નથી. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું હતું, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવના સર્વે માન્યા પૂતગલ એક અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ, કોઈ ફેર નથી. સમજાય છે? નાની રજકણ હોય કે વૈમાનિક દેવની ઉત્કૃષ્ટ રિદ્ધિ, આ યુનિવર્સમાં ટોપ મોસ્ટ રિદ્ધિ વૈમાનિક દેવોની હોય, તો નાનામાં નાની મને ટોપ મોસ્ટ વસ્તુ આ દુનિયાની એ પણ પૂતગલ એક સ્વભાવ, એક જ સ્વભાવ પૂતગલ પૂરણ કરેલું.
અને આત્મામાં પૂરણ ગલન હોતું શાશ્વત છે. બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરવાનું સામર્થ્ય આત્માનું છે, પણ આત્માનું રહસ્ય ખુલ્લું કરવાની તાકાત બ્રહ્માંડના બધા રહસ્યો ભેગા થાય તોય ના થાય. કારણ કે બ્રહ્માંડના બધા રહસ્યો જડ છે અને આ જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન. બોલો. શ્રીમદજી એમના પત્નીને 157 નામના પત્રમાં સંબોધન કરે છે, ચિર પરિચયી. એટલે એ વચનામૃત તો મેં ઘણી વાર વાંચ્યું, 40,000 કલાક વાંચ્યા છે. ચિર પરિચયી એટલે જન્મથી એમના આત્મા સાથે શ્રીમદ રાજચંદ્ર પરમાત્માને પરિચય હતો. એ એમને જાણતા હતા, પણ એમના ધર્મપત્ની આ કોણ છે એ જાણતા નહોતા. આ એક નાનકડો પત્ર હતો, અદ્ભુત પત્ર. એમાં બીજી બધી પણ બાબતો છે. અને છેલ્લે પછી એમ લખે છે, એ મારે સમજવું છે, એમાં એમ લખે છે કે મારી ધારણા પ્રમાણે તમારા પહેલા મારી વિદાય છે, એટલે તમારું આયુષ્યમાં મારા કરતા લાંબુ છે. તમારે મારા ગયા પછી મારા નામની માળા કરવી. આપ જો સમજાવી શકો. હવે જે શ્રીમદજીને પોતાના પતિના આત્માને ઓળખતા નથી અને માળા કરવી અથવા એમનું નામ રટવું, એ વિશે જો આપ કઈ પ્રકાશ. એટલે તો મહાપુરુષો હોય એનું યશનામ કર્મ હોય. શું છે? યશનામ કર્મ હોય. જેમ કે શ્રી રામ જય રામ જય જય બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, નમો હરિહંતાણમ બોલીએ, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર બોલીએ. આવી રીતે નામ સ્મરણમાં પણ તાકાત છે. શું છે? તાકાત છે. અને એ તાકાત બધી માણસને વિપરીત સંજોગોમાં સ્થિર રાખે છે. શું રાખે છે? પણ એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે. પ્રકૃતિ ડિસ્ટર્બ થઈ ગયું હોય, પ્રકૃતિને સ્થિર કરે અને થોડું શક્તિ પ્રોવાઈડ કરે, મોરલ સપોર્ટ. ખ્યાલ આવી ગયો? એટલે દરેક મહાપુરુષોના ગયા પછી આવી રીતે નામ સ્મરણની પરંપરા ચાલુ હોય છે. પણ એ નામ સ્મરણની પરંપરા એ કાયમી ઉકેલ નથી, પણ ટેમ્પરરી સોલ્યુશન છે. ટેમ્પરરી મુશ્કેલી આવે તો દાદા ભગવાનને કહેતા હતા, અમને યાદ કરજો, ક્યાં તો દાદા ભગવાનના અસીમ જે જયકારો બોલજો, ક્યાં તો દાદા ભગવાનને નમસ્કાર કરું છું એમ બોલજો, ક્યાં તો અમારા ફોટા પાસે પ્રાર્થના કરજો. આવું બધું કહી ગયા છે. સમજી ગયા? અને આ ફોટામાં દેખાય છે અમે નથી એ પણ કહી ગયા છે. બોલતા નથી એ કહી ગયા છે, આપણે નથી કહેતા કઈ. એટલે પણ આ બધું રિલેટિવ સત્ય છે. મારો કહેવાનો મતલબ એ શું છે? લૌકિક લોકોને લૌકિક દ્રષ્ટિએ ફાયદો થઈ શકે. ફાયદો એ પણ કુદરતી રચના છે, પણ લૌકિક ભાષામાં એને આત્માની અનુભૂતિ સાથે નિસ્બત નથી, આત્માના તરફના પુરુષાર્થ સાથે નિસ્બત નથી. અને એ શ્રીમદ રાજચંદ્રજીએ પોતાની ધર્મપત્ની માટે એમ કીધું કે અમારા ગયા પછી અમારા નામની માળા ગણો. એ શ્રીમદ રાજચંદ્રજીનો એમના પત્નીના પાટેનો ઉકલતો જો પ્રેમ હતો. કયો પ્રેમ? અને પત્નીને એમ થાય કે હવે મારો આધાર શું, તો એ આધાર આપીને ગયા. પણ એ બંનેના ઉદય કર્મ હતા. શું હતા? કશું નવું આપ્યું લીધું, ઉદય કર્મ. કારણ કે પોતાની પત્ની માટે થાય તો ખરું ને, પણ કોને? શ્રીમદ રાજચંદ્રને, એમના શુદ્ધાત્માને નહીં. સમજાય છે? એટલે એ તો થાય ને. અને માટે એમને કંઈક આપ્યો આધાર. બીજું, કારણ કે જે ભૌતિક વસ્તુ તો આપી દીધેલી, એ તો આપવા લેવાનો પ્રશ્ન હતો જ નહીં. પણ બીજું એવું શું આપવું
કેમ મનોબળ મુશ્કેલીમાં પણ ટકી રહે? તો કે અમારા નામની માળા ગણજો, એટલે મુશ્કેલીમાં પાછા તમે સ્થિર થઈ શકો. આવી રીતે એટલે આ બધું વ્યવહાર જીવનમાં, ધાર્મિક જીવનમાં ઉપયોગી કહેવાય, આધ્યાત્મ જીવનમાં નથી, પણ વ્યવહાર જીવનમાં અને ધર્મના જીવનમાં ઉપયોગી ખરું. મારો છે ને પ્રશ્ન નથી, એક વિનંતી છે કે એક તો 60 વર્ષે મને જ્ઞાની પુરુષ મળ્યા, એ 2 કલાક માટેનો સત્સંગ હોય, એમાં આ મહાત્મા છે ને લાંબા પ્રશ્ન, એટલે ટૂંકો પ્રશ્ન હોય અને તમારો જવાબ લાંબો હોય ને તો અમને ગમશે, એવી વિનંતી છે. ખરી વાત છે જે અમે તમને સાંભળવા આવ્યા 2 કલાક, 1 કલાક તો એના પ્રશ્ન સાંભળી, 50 પ્રશ્ન પૂછે તો ટૂંકમાં હોય ને તો અમને ગમશે. કાલે આપણે એમ કીધું કે મૂળ આત્મા કઈ કરતો નથી અને પૂતગલે કઈ કરતું નથી, વચ્ચે જે વિભાવ ઉભો થયો એ પછી તમે દાદાએ બાવો કીધો, પ્રતિષ્ઠિત આત્મા કીધો, તો મોક્ષે કોણ જાય છે? મૂળ આત્મા જાય કે વટલો જે ઉભો થયો બાવો ઈ જાય છે? જો મૂળ આત્મા કશું કરતો નથી અને મન વચન કાયા કશું કરતા નથી એવું નહીં, મન વચન કાયા સ્વતંત્ર રીતે કશું કરતા નથી. શું કીધું? ક્રિયા તો એ જ કરે છે પણ સ્વતંત્ર, એની સત્તામાં નથી, કુદરતી રચના. સમજાય છે? એટલે મૂળ આત્મા તો કશું કરતો નથી અને પ્રકૃતિ પોતાની મરજીથી કશું કરી શકતી નથી એમ કીધું. સમજાય છે? ક્રિયા તો પ્રકૃતિ જ કરે ને. એટલે આ તો પૂતગલ તો આપણું હજી દેરી હોય તો પડ્યો રહેશે, તો મોક્ષે કોણ જાય છે? ઓલો વચલો જી જાય છે, વિભાવ ઉભો થયો ઈ જાય છે કે મૂળ આત્મા જાય છે? મારી તમને શું લાગે છે? મને નથી ખબર પડતી એટલે તો તમને પૂછું, કાલે આવ્યું એટલે. એક માણસ જેલમાં હતો, 10 વર્ષની જેલમાં. પછી 10 વર્ષ થઈ ગયા એટલે એને છોડ્યો. તો બંધાયેલો કોણ હતો ને છૂટ્યો કોણ? એટલે પોતે બંધાણો હતો ને વચલે જે વિભાવ ઉભો થયો એ બંધાણો હતો. તમે કોણ વ્યવહાર? તો આ દાખલો તો ખબર પડવી જોઈએ. મને હજી નથી સમજ પડતી. પણ આ દાખલો તો સમજાયો છે ને. બંધન અને મુક્તિ એ માનસિક અવસ્થા છે. શું છે? પણ તત્વ રૂપે આત્માને પણ બંધન નથી અને પ્રકૃતિને પણ બંધન નથી. શું કીધું? આત્માને નથી ને પ્રકૃતિને નથી. તત્વ દ્રષ્ટિએ વ્યવહારથી આત્મા મોક્ષે જવું હોય તો પણ જ્યાં સુધી એની હાજરીમાં પુરુષાર્થ કરનારા પાસે અજ્ઞાન છે, એટલે કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન છે, ત્યાં સુધી કર્મ બંધાવાના, જન્મ મરણ થવાના અને આત્માએ તે પ્રમાણે જવું જ પડશે, પસંદગી નથી. સમજી ગયા? હવે જે દિવસે પ્રતિષ્ઠિત આત્મામાં રહેલું અજ્ઞાન 0 થઈ જશે. શું થઈ જશે? તે દિવસે એનું અસ્તિત્વ ખલાસ થઈ જશે. કારણ કે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ નથી આત્મા રૂપે, નથી જડ રૂપે. શું કીધું? નથી આત્મા રૂપે, નથી જળ રૂપે. પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ અજ્ઞાન માન્યતાને આધારે છે. શેના આધારે? અજ્ઞાન માન્યતા. સમજાય છે? અને ત્યાં એના અસ્તિત્વનું કારણ છે અને અજ્ઞાન નથી તો એનું અસ્તિત્વ નથી. પણ શરીરને આત્માનું અસ્તિત્વ રહેશે.
અજ્ઞાન ખલાસ થયા પછી. કારણ કે અજ્ઞાન ખલાસ થયા પહેલા જે કર્મો બંધાયા હતા એના માટે તો એક જન્મ લેવો, પણ એ નવા જન્મમાં આત્માને શરીર તો રહેવાના, પણ પ્રતિષ્ઠિત આત્મા નહીં બોલો દે. તો પછી કર્મ બંધાશે, નહીં, તો પછી નવો જન્મ થશે, નહીં. તો પછી આત્મા ક્યાં જવાનો મોક્ષે અને શરીર ક્યાં જવાનું? મસાણમાં. બોલતા નથી. ના સમજાયું? સમજાણું કે હજુ ના સમજાયું? સમજાણું. સીધું સાદું છે. કેવું છે? પણ ઘેર પડતી નથી. શું છે? જય સચિદાનંદ. સમજી ગયા ને? હા.